અને હવે સુરેન્દ્રનગરથી પણ અહેવાલ આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના 4 તાલુકામાં મેઘમહેર જોવા મળ્યું। ચોટીલા, થાન, ચૂડા અને સાયલા આ ચારે તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। થાનમાં છેલ્લા 12 કલાકમાં 3 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો। વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ કેવો છે? ચોક્કસથી વાત કરવા હોય તો છેલ્લા જે 12 કલાકનો સમય છે, આ 12 કલાકમાં ભારે ગરમી અને બફારા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના જે 4 તાલુકા છે, ચોટીલા, થાન, ચૂડા અને સાયલા 4 તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યો છે। જેમાં સૌથી વધુ થાન પંથકમાં 85 મિલીમીટર જેટલો વરસાદ છે વરસી ચૂક્યો છે અને અંદાજે 3.25 થી 3.5 ઇંચ જેટલો વરસાદ છે થાનમાં વરસ્યો છે, જેને લઈને થાનમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। થાન જે મુખ્ય સરકારી હોસ્પિટલ છે તેનું સમગ્ર મેદાન છે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ક્યાંક ને ક્યાંક આ વરસાદની જરૂર હતી ખેતી માટે, ત્યારે આ વરસાદથી ખેતીને ચોક્કસ ફાયદો થશે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીને લઈને જે લોકમેળાનું આયોજન છે તે વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક જે મેળા રસિકો છે એની મોજ બગડે છે। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે।